મેઘરજના વાંકાટીમાં આંગણવાડી બેના લાભાર્થી સાથે સાયબર ફ્રોડ થયું છે. આંગણવાડી કાર્યકરને ગાંધીનગર સાહેબની ફોન ઉપર ઓળખ આપી સાયબર ફ્રોડ આચર્યો છે. ત્યારે આંગણવાડી કાર્યકરે ફોન કોન્ફરન્સમાં લઈ લાભાર્થી સાથેની વાતચીતમાં ભરમાવી હતી. સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસૂતિ યોજનાના મળતા લાભના નામે ફ્રોડ થયું છે. લાભાર્થીનો ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી ₹43,599નું સાયબર ફ્રોડ કર્યું છે. ભોગ બનનાર લાભાર્થીએ ઈસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પૂજારા વિમલકુમાર કાંતિભાઈ, ગામ જાલમપુર, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. મારી સાથે કાલે ફ્રોડ થયું છે. વકાટીંબા ઓગણવાડી નંબર 2 ગોધીનગરથી ફોન આવ્યો હતો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા. ત્યારે ગોધીનગરથી ફોન આવ્યો ત્યારે ઓગણવાડીવાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો. મેં કીધું ના. તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી વાઈફના ડિલિવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા. મેં કીધું ના. તો પછી મારી જોડે કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ ભાઈના ખાતામાં પૈસા નાખું છું 16,000 રૂપિયા, એવું કીધું મને. અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે, ફોનપે ચાલતો એવું કોઈ નંબર આપો તો હું તૈયારીમાં ટ્રાન્સફર કરું છું પૈસા, અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને. તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવડાયા અને નંબર આપ્યો. એ ખાતામાં 8,000 કપાયા અને બીજા એક ખાતામાંથી 16,000 રૂપિયા કરીને અને 3500 કરીને 35,000 કપાયા. ટોટલ 43,599 કપાયા છે. અને ગોધીનગરથી ફોન આવ્યો હતો, બરાબર, અને બેન કોન્ફરન્સમાં હતા. આ બાબતે હું 1930 ઉપર કોલ કરીને જાણ કરી હતી અને ફરિયાદ પણ નોંધાવી છે. ઈસરી પોલીસ સ્ટેશને અરજી આપી છે અને આ પૈસા પરત મળે એવી મારી માંગણી છે. JDC ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી.